નાગેશ્વર મહાદેવ ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું 10મું સ્થાન ધરાવે છે. અહીં 85 થી 86 ફૂટ ઊંચી ભગવાન શિવની પ્રતિમા આવેલી છે અને વિશાળ બગીચો પણ આવેલો છે. શિવ પુરાણ અનુસાર આ સ્થાન દારૂકા વન તરીકે ઓળખાતું હતું. એક સમયે દારૂકા નામની રાક્ષસી તેના રાક્ષસ પતિ દારૂકા સાથે જંગલમાં રહેતી હતી. માતા પાર્વતીએ દારૂકાને વરદાન આપ્યું હતું કે તમે આ જંગલને તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો. માતા પાર્વતીના આ વરદાનથી તેણે અને તેના પતિએ સમગ્ર જંગલમાં ખળભળાટ મચાવી દીધો હતો. આજુબાજુના બધા જ ચિંતિત હતા, તેથી તેઓ બધા મહર્ષિ અર્વ પાસે ગયા અને દારૂકા અને તેના પતિ વિશે કહ્યું કે તેઓ અમને બહુ હેરાન કરે છે, તમે અમને કંઈક ઉપાય બતાવો. અને તેનો ઉપાય પૂછ્યો તે સમયે મહર્ષિએ લોકોની રક્ષા કરવા માટે શ્રાપ આપ્યો કે જો આ રાક્ષસો પૃથ્વી પર હિંસા કરશે તો અથવા યજ્ઞમાં વિઘ્ન કરશે તો એ જ ક્ષણે તેમનો નાશ થશે. દેવતાઓને પણ આ વાતની જાણ થઈ. પછી તેઓએ રાક્ષસો પર હુમલો કર્યો. તે બાદ રાક્ષસો વિચારવા લાગ્યા કે તે દેવતાઓ સાથે યુદ્ધ કરશે તો તે જ સમયે તેમનો નાશ થશે અને જો તેઓ યુદ્ધ કરશે તો યુદ્ધમાં અમે પરાજય પામીશું. તે વિચારી રાક્ષસો જંગલને લઈને સમુદ્રમાં રહેવા લાગ્યા. આ બાદ દારૂકાના મનમાં એક વિચાર આવ્યો અને તરત જ તે જંગલને ઉપાડીને સમુદ્રની વચ્ચે લઈ ગયો. પછી રાક્ષસો સમુદ્રની વચ્ચે આરામથી રહેવા લાગ્યા. પણ એક દિવસ ઘણી હોડીઓ એ જંગલ તરફ આવી રહી હતી અને તેમાં માણસો સવાર હતા. રાક્ષસોએ એ માણસને જોયા અને બંધક બનાવ્યા અને એક બંધકોમાં સુપ્રિયા નામનો એક ભક્ત હતો. બંધક હોવા છતાં તે જેલમાં જ ભગવાન શિવની પૂજા કરતો, નિયમિત પૂજા કરતો અને પૂજા કર્યા વગર ભોજન પણ ગ્રહણ ના કરતો. સુપ્રિયાએ બાકીના બીજા બધા બંધકોને ભગવાન શિવની પૂજા કરવાનું શીખવ્યું. પછી તેઓ બધા બંધકો ભગવાન શિવની દરરોજ પૂજા કરવા લાગ્યા. બધાએ ભગવાન શિવનો ઓમ નમઃ શિવાયનો જાપ ચાલુ કર્યો. ત્યારે રાક્ષસ દારૂકને આ વાતની જાણ થઈ. ત્યારે એણે સુપ્રિયાને કહ્યું કે જો તું શિવની પૂજા ચાલુ રાખીશ તો હું તને મારી નાખીશ. તે જ સમયે સુપ્રિયાએ ભગવાન શિવનું સ્મરણ કર્યું. ભોલેનાથ તેમના ભક્તોને દુઃખમાં જોઈને તરત જ પ્રગટ થયા. ભગવાન શિવે એક જ ક્ષણમાં તમામ રાક્ષસોનો નાશ કર્યો. દારૂકા આ જોઈને સ્તબ્ધ થઈ ગયો અને તેની પત્ની દારૂકા પાસે દોડી ગયો. એ સમયે ભગવાન શિવે વરદાન આપ્યું કે આજથી 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પોતાના ધર્મનું પાલન કરી શકશે. અહીંયા રાક્ષસોને સ્થાન નથી. ભગવાનની આ વાત સાંભળીને દારૂકા ડરી ગઈ અને માતા પાર્વતીની સ્તુતિ કરવા લાગ્યા. દારૂકાએ માતા પાર્વતીને પોતાના વંશનું રક્ષણ કરવાનું કહ્યું. ત્યારે પાર્વતીજીએ તેમને આશ્વાસન આપ્યું અને ભોલેનાથને કહ્યું કે જો આ રાક્ષસોના બાળકો હોય તો તેઓ આ જંગલમાં રહી શકે છે. હું ઈચ્છું છું કે તેઓ પણ આ જંગલમાં રહે. આ રાક્ષસોને પણ આશ્રય આપો, કારણ કે મેં આ દારૂકા રાક્ષસીને વરદાન આપ્યું હતું. તે સમયે ભગવાન શિવે તેમની વાત માનીને કહ્યું કે હું મારા ભક્તોની રક્ષા કરવા માટે કાયમ અહીંયા બેઠો છું. શિવજીએ કહ્યું કે જો કોઈ મારી પૂર્ણ ભક્તિથી પૂજા કરશે તે ચક્રવર્તી રાજા કહેવાશે. એ સમયમાં સતયુગમાં વીરસેન રામનો રાજા હશે જે મારો પરમ ભક્ત હશે. જ્યારે એ ભક્ત મારા દર્શન માટે આ વનમાં આવશે ત્યારે ચક્રવર્તી સમ્રાટ બનશે. આ રીતે ભગવાન શિવ પોતાના ભક્તોનું હંમેશા માટે કલ્યાણ ઈચ્છતા હતા. ત્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગના સ્વરૂપે સદાય માટે અહીં બિરાજમાન થયા. એમ કહેવાય છે કે આ મંદિરની મુલાકાત લેવાથી વ્યક્તિ ભગવાન શિવને વ્યક્તિગત રીતે જોઈ શકે છે. બધા ભક્તોની મુશ્કેલીઓ મુક્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. જ્યારે પણ મિત્રો તમે દ્વારકા આવો ત્યારે આ જગ્યાની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.